નમસ્કાર દર્શક મિત્રો, રિયલ સમાચારમાં આપનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરીએ તે પહેલા એક નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। ચૂકવણું કર્યું હોવા છતાં ચેક બાઉન્સ કરાવી હેરાન કરવા બાબતે કેપી સંઘવી કંપની સામે હીરા વેપારીઓના ધરણા। વરાછાથી 2.5 વર્ષીય બાળકીનું અપહરણ કરી મધ્યપ્રદેશ ભાગી રહેલ આરોપીને દાહોદથી ઝડપી પાડ્યો। આંજણામાં આવેલ પ્રાઇમરી સ્કૂલના બિલ્ડિંગ બાંધકામમાં ભ્રષ્ટાચાર કરાયાના આક્ષેપ થયા। વરાછાની પટેલ સમાજની વાડીમાંથી 9 લાખની ચોરી કરનાર મહિલા પકડાઈ। ચોર્યાસી ટોલનાકા પાસે સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડા, પોલીસે 65 લાખનો દારૂ ઝડપી પાડ્યો। ફૂલપાડની ફેક્ટરીમાં ચોરી કરેલો સામાન વેચવા જતા 2 ચોર પકડાયા। સમાચાર વિગતે જોઈએ। સુરતમાં હીરાના વેપારમાં નુકસાન થયા બાદ હીરા દલાલે તેમની પાસેથી રફ ખરીદી હતી તે કેપી સંઘવીને સમાધાન માટે ચૂકવણી કરી હોવા છતાં સિક્યુરિટી ચેક બાઉન્સ કરાવી હેરાન કરતા હોવાની હીરા વેપારીએ સુરત ડાયમંડ એસોસિએશનને ફરી રજૂઆત કરી છે। જ્યાં સુધી નિર્ણય ન આવે ત્યાં સુધી ધરણા પર બેસવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। હીરાના વેપારીઓના મતે આ ચૂકવણું થઈ ગયું હોવા છતાં ડાયમંડ કંપની દ્વારા કેસ કરવામાં આવતા જેલમાં જવાનો વારો આવ્યો છે અને હાલ તો આ મામલે ડાયમંડ એસોસિએશન દ્વારા આખા કેસનો ઉકેલ લાવવા પ્રયાસ કરાઈ રહ્યો છે। 27 જેટલા વેપારીએ ધંધામાં નુકસાની કર્યા બાદ ડાયમંડ કંપનીને એડવાન્સ ચેક આપ્યા હતા અને ડાયમંડ એસોસિએશનને મધ્યસ્થી કરીને ચૂકવણું કરી આપવામાં આવ્યું હતું। જો કે આ ચૂકવણું થઈ ગયું હોવા છતાં ડાયમંડ કંપની દ્વારા કેસ કરવામાં આવતા વેપારીઓને જેલમાં જવાનો વારો આવ્યો હતો। પરિવારના મોભી જેલમાં હોવાના કારણે પરિવારની હાલત કફોડી બની ગઈ હતી અને હીરા વેપારીઓએ કેપી સંઘવી કંપની પાસેથી 10 લાખથી લઈને 1.5 કરોડ રૂપિયા સુધીની મળીને અંદાજિત 8 કરોડ સુધીની રફ ખરીદી હતી, જેમાં 50 થી 80% સુધી ચૂકવણું કરીને નાદારી નોંધાવી હતી। સુરતમાં હીરા ઉદ્યોગમાં ભરોસા પર કરોડો રૂપિયાના હીરાના આપલે થતી હોય છે। હીરા ઉદ્યોગમાં સુરત ડાયમંડ એસોસિએશન સર્વોપરી માનવામાં આવે છે। જો કોઈ હીરામાં નાદારી કરે તો ડાયમંડ એસોસિએશન પાસે આવતા હોય છે અને ત્યારબાદ તેનું ચૂકવણું કરવામાં આવતું હોય છે। અને 5 વર્ષ પહેલા સુરતના 27 હીરા દલાલ દ્વારા જે તે સમયે નુકસાની થઈ હતી, જેથી તેમણે સુરત ડાયમંડ એસોસિએશન પાસે આવીને નાદારી નોંધાવી હતી। સુરત ડાયમંડ એસોસિએશન દ્વારા મધ્યસ્થી કરી હીરા કંપની કેપી સંઘવીને હીરા વેપારીઓનું ચૂકવણું કરવામાં આવ્યું હતું અને 27 જેટલા હીરા વેપારી દ્વારા 5 લાખથી 1.5 કરોડના રફ હીરા લેવામાં આવ્યા હતા અને ત્યારબાદ તે રૂપિયાની ચૂકવણી ન કરી શકતા નાદારી નોંધાવી હતી અને વર્ષોના ઇતિહાસમાં સુરત ડાયમંડ એસોસિએશન દ્વારા મધ્યસ્થી કર્યા બાદ ચૂકવણું થતું આવ્યું છે। પરંતુ પહેલીવાર એવું બન્યું છે કે ચૂકવણું થયા બાદ પણ કંપનીએ દલાલો પર કેસ કર્યો હોય। 1 વર્ષ પહેલા આ તમામ હીરા વેપારીઓ ડાયમંડ એસોસિએશન પાસે રજૂઆત લઈને પહોંચ્યા હતા અને ત્યારબાદ ફરી કંપની સાથે અગ્રણીઓ સહિતનાઓની સમાધાન કરવાનો પ્રયાસ કર્યો હતો। જો કે હજુ પણ આ બાબતે કોઈ પણ પ્રકારનો નિવેડો આવ્યો નથી। હીરાના વેપારીઓ જણાવ્યું હતું કે 10 મહિના પહેલા આ બાબતે જ્યારે સમાધાનની વાત કરવામાં આવી હતી ત્યારે કેપી સંઘવીના સંચાલકો સાથે હર્ષ સંઘવી અને હીરા ઉદ્યોગપતિ ગોવિંદભાઈ ધોળકિયાની હાજરીમાં સમાધાન પણ થયું હતું। જે વેપારીઓ પાસે કંઈ નથી તેમને આ કેસમાંથી છૂટા કરી દેવામાં આવશે તેવી પણ બાહેધરી આપવામાં આવી હતી। જો કે ત્યારબાદ પણ હીરા વેપારીઓને આ કેસમાંથી છૂટા કરવામાં આવ્યા નથી, જેથી ફરી સુરત ડાયમંડ એસોસિએશન ખાતે હીરા વેપારીઓ રજૂઆત કરવા માટે આવ્યા હતા અને ધરણા પણ શરૂ કર્યા છે। અમે સુરત ડાયમંડ એસોસિએશનમાં અમારી એક રજૂઆત એ હતી કે અમે અહીંયા ગયા વર્ષે આવેલા, પણ અમારે એક મેટર ચાલતી હતી ને એનો કંઈ ઉકેલ આવ્યો નથી, એટલા માટે અમે અહીંયા ઉપવાસ પર બેસવા માટે આવ્યા છીએ। મેટર હવે કેપી સંઘવી એન્ડ કંપની છે, એને અમારી પાસેથી ચેકો લીધેલા
અને પછી જ્યારે અમે તકલીફ આવી ત્યારે અમારી ડાયમંડ એસોસિએશનની મધ્યસ્થી તરીકે અમારું સમાધાન થઈ ગયું અને અમારા હીરાના ધંધાના નિયમ પ્રમાણે એક વખત સમાધાન થઈ ગયા પછી લેણદાર રહેતા નથી કોઈ વ્યક્તિ, એવું એસોસિએશન પણ લેખિત આપેલું છે. છતાંય એણે એ ચેકનું અમારી સાથે ખોટું કરી અને ચેક પરત નથી કર્યા અને અમારી ઉપર કેસો કરેલા છે, જેની સજાએ અમે જેલની ભોગવી ચૂક્યા છીએ અને હજુ બી કેસો ચાલુ છે અને હેરાન થઈએ છીએ. ચેકો અમે ડાયમંડનું કામ કરતા હતા, એટલે રફ ખરીદી કરી હોય તો એના માટે એ સિક્યુરિટી પેટે ચેક અમે એને આપતા. જે ચેક અમે એને પૈસા ચૂકવાઈ જાય ત્યારે એને પરત કરવાના હોય, કોરા ચેક એને આપતા. હવે અત્યારે અમારે 12-13 જણા અત્યારે અમે છીએ, પણ બધાને રકમો અલગ અલગ હોય, કોઈને 10 લાખ, કોઈને 20 લાખ, 30 લાખ અને ચેક અલગ અલગ રકમના હોય બધાને. હા, એટલે અમે અહીંયા ડાયમંડ એસોસિએશનમાં બ્લેકમાં ચૂકવણું સેટલમેન્ટ કરેલું કે બધા મધ્યસ્થી તરીકે એને બોલાવી અને પંચોએ અને એસોસિએશને કીધું હોય કે ભાઈ જે આ વ્યક્તિને તકલીફ પડી છે તો હવે એની પાસે આટલું માલ મિલકત અને બધું છે એ બધું જ એ આપી દેશે, તો હવે તમે એમાં લેવા તૈયાર છો. ત્યારે એણે હા પાડી અને બધાની સાથે એણે બધું સ્વીકારી લીધું. પછી ત્યારબાદ 4-6 મહિના પછી અમારા ચેકનો મિસયુઝ કરી અને આ રીતે અમને હેરાન કર્યા છે એણે. સુરતમાં નાના વરાછામાં ઘર સામે રમી રહેલી 2.5 વર્ષીય બાળકીનું અપહરણ યુવક દ્વારા કરવામાં આવ્યું હતું અને તેને મધ્યપ્રદેશ ભાગી રહેલા આરોપીને દાહોદના લીમખેડા ખાતે ચાલુ બસમાંથી પકડી પાડવામાં આવ્યો છે. આરોપીને કોર્ટમાં રજૂ કરીને 2 દિવસના રિમાન્ડ પણ મેળવવામાં આવ્યા હતા અને પોલીસ સમક્ષ રજૂ કરેલી પત્ની રીસામણે પુત્રને લઈને જતી રહી હોવાની વાર્તા ખોટી હોવાનું શંકા રાખીને પોલીસે આરોપીના રિમાન્ડ મેળવ્યા હતા. હાલ તો પોલીસે આરોપીના મોબાઈલ ડેટાના આધારે તેની પૂછપરછ શરૂ કરી છે. ગત સોમવારે સાંજે 6:30 વાગ્યાના અરસામાં નાના વરાછા પાણીની ટાંકી પાસે આવેલ એક સોસાયટીમાં તેના ઘર સામે રમી રહેલી 2.5 વર્ષની બાળકીનું અપહરણ કરી જવામાં આવ્યું હતું. મામલો ગંભીર હોય કાપોદ્રા પોલીસ ઇન્સ્પેક્ટર MB ઔસુરા અને તેમની ટીમ દ્વારા 20 કલાકની સતત જહેમત બાદ બાળકીનું અપહરણ કરીને વતન જાંબુવા મધ્યપ્રદેશ ભાગી રહેલા દિનેશ ઉર્ફે દિનુ દલ્લુ ચારેલને લીમખેડા પાસે ખાનગી બસમાંથી નાટ્યાત્મક રીતે દબોચી લેવામાં આવ્યો હતો. સાનાના લગ્નમાં નહીં જતા પત્ની 4 વર્ષીય પુત્રને લઈને રીસામણે ગઈ હોવાની અને બાળકીને પોતાની પાસે રાખવાની મહેચ્છામાં અપહરણ કરી હોવાનું લૂલો બચાવ વચ્ચે પોલીસે તેને કોર્ટમાં રજૂ કરી 2 દિવસના રિમાન્ડ પણ મેળવ્યા હતા. બાળકીના અપહરણ પાછળ આરોપીનો કોઈ બીજો ઇરાદો હોવાની શંકા સાથે પોલીસે તેની કોલ ડિટેલ્સ પણ કઢાવી હતી અને તેના કોના સંપર્કમાં હોવાને લઈને પણ તપાસ હાથ ધરી છે. 2.5 વર્ષના બાળકીના અપહરણમાં ઝડપાયેલા આરોપી દિનેશ સતત પોતાના બહાના બદલીને પોલીસને ગોળ ગોળ ફેરવી રહ્યો છે. ક્યારેક દિનેશ પોતાના પુત્રને મિસ કરતો હોવાને આ અપહરણ કર્યું હોવાની વાત સાવ ગળે ન ઉતરે તેવી ઇમોશનલ વાત કરે છે, તો ક્યારેક તેણે પોતાના કૃત્ય દારૂના નશામાં કર્યું હોવાનું જણાવી રહ્યો છે. હાલ પોલીસે આ તમામ બાબતોને ધ્યાનમાં લઈને આગળની તપાસ કામગીરી શરૂ કરી છે. સુરત આંજરામાં પ્રાઇમરી સ્કૂલના બિલ્ડિંગના બાંધકામમાં ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાની આક્ષેપ કરવામાં આવ્યા છે. કેટલાક જાગૃત નાગરિકોએ મહાનગરપાલિકામાં અનેક વખત રજૂઆત કરી હતી, છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવતી ન હોવાથી અધિકારીઓના મેળાપીપળા પણ આ બિલ્ડિંગ થઈ હોવાને લઈને આક્ષેપ કરાયા છે. સુરતના આંજણા વિસ્તારમાં આવેલ ફાઇનલ પ્લોટ નંબર 45 બિલ્ડિંગ નંબર 193/268 લિંબાયત ઝોનમાં નવનિર્મિત શાળાનું બાંધકામ ચાલુ છે અને તેમાં જાગૃત નાગરિકોના જણાવ્યા અનુસાર બાંધકામમાં લોટ પાણીને લાકડા જેવો ઘાટ જોવા મળી રહ્યો છે અને બાંધકામના પ્લાન મુજબ કોઈ બાંધકામ કરવામાં આવ્યું નથી અને લોખંડમાં ઓછી ગુણવત્તા અને ઓછા લોખંડ નાખી દેવાયું છે. અને સુરતના બંને જાગૃત નાગરિકોએ ઓનલાઈન અનેક ફરિયાદો કરી છે, છતાં બિલ્ડર સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી અને અનેક આ બાબતે સવાલ ઊભા થયા છે. કારણ કે આ વિસ્તારમાં સ્લમ અને ગરીબ મધ્યમ વર્ગના બાળકો અભ્યાસ કરવાના છે, ત્યારે આ શાળાના પાયામાં જ ભ્રષ્ટાચાર થયો હોય તેવું લાગી રહ્યું છે. શિક્ષણ સમિતિ કે શિક્ષણ જગત સાથે સંકળાયેલા લોકોને આ વાતની જાણ છે કે પછી અજાણ છે તે કોઈ સમજાતું નથી.
મારું નામ નિતેશ ભીમજીભાઈ સોલંકી, મારે રહેવાનું પાલનપુર જગાત નાકા. આ સ્કૂલના કામમાં એટલી બધી ચોરી થઈ છે, એના મારી પાસે અમુક વિડીયો છે. બધા સ્ટીલમાં 12 એમની જગ્યાએ 8 એમ સ્ટીલ વાપર્યું છે અને ઘણી બધી ગ્રાઉન્ડ બીમ નથી નાખ્યા, પ્લિન્થ બીમ નથી નાખ્યા, એ બધા વિડીયો મારી પાસે અવેલેબલ છે. એ ખોદાણ કરીને પણ એ લોકો જોઈ શકે એવું છે. એસએમસીમાં મેં વારંવાર ફરિયાદ કરી છે, પણ અમને કોઈ પણ જાતની ઓનલાઈન ફરિયાદ કરી છે, અમને કોઈ પણ જાતનો રિસ્પોન્સ મળ્યો નથી. મેં ઘણી બધી બધા અમારી પાસે નંબર પણ છે, ફરિયાદ નંબર, બરાબર, ફરિયાદ નંબર ટોટલી છે. અમે લિંબાયત ઝોનમાં પણ 1-2 વાર જઈને આવ્યા, પણ સાહેબ કોઈ મળવા રાજી નથી, મળતા જ નથી. શું માંગ છે? મારી માંગ કઈ જ નથી, બધા સ્કૂલનું કામ જોઈ લે. આમાં નાના નાના બાળકો બધા ભણવાના છે. આજે આપણે અત્યારે પેલા બાળકનું બન્યું આપણે અહીંયા, તો આ કેટલા બાળકો અહીંયા ભણશે આ સ્કૂલમાં? તો વિચારો એમ, એક બાળકમાં આટલું બધું થયું તો આ કેટલા બાળકો અહીંયા ભણશે? અમારા સ્ટીલમાં બહુ ચોરી થઈ છે, સ્ટીલમાં સિમેન્ટમાં. સુરતના વરાછા મિની બજાર વિસ્તારમાં આવેલ સૌરાષ્ટ્ર પટેલ સમાજની વાડીમાં યોજાયેલ શ્રીમદ પ્રસંગમાં આવેલા સોલંકી પરિવારનું ₹9,68,000 રૂપિયાનું મત્તા ભરેલું પર્સની ચોરી કરીને યુવતી ફરાર થઈ ગઈ હતી, જેની ફરિયાદ મળતા જ પોલીસે તપાસ હાથ ધરીને તે યુવતીને ઝડપી પાડી છે. જામનગર પટેલ કોલોનીમાં આવેલા શ્રીજી નિવાસ એપાર્ટમેન્ટમાં રહેતા રમેશભાઈ વનમાળીભાઈ સોલંકી કન્સ્ટ્રક્શનના ધંધા સાથે સંકળાયેલા છે અને સુરત ખાતે રહેતા તેમના સાડુભાઈની દીકરીના શ્રીમંત પ્રસંગ નિમિત્તે તેઓ પત્ની માયા અને બાળક સાથે સુરત આવ્યા હતા. તારીખ 25 ફેબ્રુઆરીએ વરાછા મિની બજાર ખાતે આવેલ સૌરાષ્ટ્ર પટેલ સમાજની વાડીમાં શ્રીમંત પ્રસંગનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અને માયાબેને પોતાના પર્સમાં સોનાના ઘરેણાં, રોકડ રૂપિયા 1 લાખ અને 2 મોબાઈલ ફોન મૂક્યા હતા. સવારે 9 વાગ્યાના અરસામાં વાડીમાં વિધિ ચાલતી હતી. તે દરમિયાન જે ખુરશી પર બેઠા હતા ત્યાંની બાજુમાં જ ₹9,68,000ની મત્તા ભરેલું પર્સ નીચે મૂક્યું હતું. દરમિયાનમાં એક યુવતી તેમની નજર ચૂકવી આ પર્સ ચોરી કરીને પલાયન થઈ ગઈ હતી, જેની ફરિયાદ મળતા જ પોલીસે એક્ટિવ થઈને આરોપી મહિલાની શોધખોળ શરૂ કરી હતી અને મળેલ માહિતીના આધારે પોલીસે મહિલાને ઝડપી પાડી છે. સાથે જ તેની પાસેથી ચોરીમાં ગયેલ તમામ મુદ્દામાલ પણ કબજે કરવામાં આવ્યો છે અને સાથે મહિલાની ધરપકડ કરી આગળની કાર્યવાહી શરૂ કરાઈ છે. સુરત જિલ્લાના કામરેજ 84 ટોલ નાકા પાસે સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા અને દરોડામાં 67 લાખ રૂપિયાનો દારૂનો જથ્થો કબજે કરવામાં આવ્યો હતો. આ ઘટનામાં એક વ્યક્તિને ઝડપી પાડવામાં આવ્યો છે, જ્યારે 2 વ્યક્તિને વોન્ટેડ જાહેર કરાયા છે. અવારનવાર સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા દારૂના અડ્ડાઓ, જુગારધામ પર રેડ કરીને આ શખ્સોને પકડી પાડવામાં આવતા હોય છે, ત્યારે ફરી એકવાર મોનિટરિંગ સેલ દ્વારા સફળતાપૂર્વકની કામગીરી પાર પાડવામાં આવી છે. સુરત જિલ્લાના કામરેજ 84 ટોલનાકા પાસે સ્ટેટ મોનિટરિંગ સેલે દરોડા પાડ્યા હતા અને આ દરોડામાં 67,24,000નો દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો. આ ઉપરાંત 35 લાખનું એક વાહન મળી આવ્યું છે, જે મળીને કુલ ₹1 કરોડ અને 2 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. આ ઘટનામાં એક વ્યક્તિને ઝડપી પાડવામાં આવ્યો છે અને 2 વ્યક્તિઓને વોન્ટેડ જાહેર કરાયા છે. આ સમગ્ર ઘટનામાં ગણપતસિંહ ભીમસિંહ રાઠોડને ધરપકડ કરવામાં આવી છે અને ત્યારે દારૂનો જથ્થો મંગાવનાર અને મોકલનાર આરોપીઓને વોન્ટેડ જાહેર કરાયા છે. આ સમગ્ર મામલે કામરેજ પોલીસ મથકમાં ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ઓલપાડના પરિયા ગામ ઇન્ડસ્ટ્રીઝમાં કાર્યરત ફેક્ટરીની 3 ઓફિસના તાળા તોડીને ચોરીની ઘટનાને અંજામ આપનાર ઘટનામાં રેકોર્ડ થયેલા સીસીટીવી ફૂટેજના આધારે સુરતની ગ્રામ્ય એલસીબી પોલીસે તપાસ હાથ ધરી હતી અને આ તપાસ દરમિયાન ચોર ઇસમોને ઝડપી પાડવામાં આવ્યા છે. પોલીસે 2 ચોરને પકડી પાડ્યા છે, જ્યારે માસ્ટરમાઇન્ડ પોલીસ પકડથી દૂર હોય તેને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. એલસીબીના હાથે ઝડપાયેલા અજય અને રોકી પાસે ચોરીનો સામાન તથા બાઇક સાથે અન્ય સામગ્રી મળી કુલ ₹1,40,000નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે અને સાથે પૂછપરછ પણ શરૂ કરવામાં આવી છે. તેમની કબૂલાત મુજબ સાયણ ગામે રસુલાબાદ ખાતે રહેતો વિજય દેવીપૂજક કે જે ટ્રાઇસિકલ પર ગામડાઓમાં તથા ઇન્ડસ્ટ્રીઝમાં ફરીને ભંગારનો ધંધો કરતો હોય છે, તે જે દિવસના રેકી કર્યા બાદ અજય અને રોકી સાથે મળીને ચોરીની ઘટનાને અંજામ આપતા હોય છે. એ ત્રણેય ભેગા મળીને સનશાઇન મેડિટેકમાં ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો. ત્યારે ચોરીની ઘટનાનું માસ્ટરમાઇન્ડ વિજય દેવીપૂજક પોલીસ પકડથી દૂર હોય તેને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે.
હાલ પોલીસે આ સમગ્ર ઘટનામાં 2 આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી શરૂ કરી છે. ફિલ્મો, ટીવી અને વેબ સિરીઝનો પ્રભાવ યુવા વર્ગ પર વધુ પ્રમાણમાં જોવા મળતો હોય છે. ત્યારે થોડા સમય અગાઉ જ આવેલી મિર્ઝાપુર વેબ સિરીઝમાંથી સારી પ્રેરણા લેવાની જગ્યાએ ખરાબ પ્રેરણા લઈને મુન્નાભાઈની જેમ ગેંગસ્ટર બનવા નીકળેલા આરોપીને બિલ્ડરને ધમકી આપી હતી અને 2 લાખની ખંડણી માંગી હતી અને બાદમાં પોલીસે ગણતરીના સમયમાં આરોપીને ઝડપી પાડી કાયદાનું ભાન કરાવ્યું હતું. ઉધના રોડ નંબર 4 પ્લોટ નંબર 1/11 ખાતે બાંધકામ ચાલી રહ્યું હતું અને આ સમયે અચાનક બિલ્ડરને અજાણ્યા નંબર પરથી ધમકીભર્યો ફોન આવ્યો હતો અને બિલ્ડરે ફોન ઉઠાવવાનું બંધ કરી દેતા આરોપીએ વોટ્સઅપ પર વોઇસ મેસેજ મોકલીને વધુ ગંભીર ધમકી આપી હતી, જેમાં તેમણે જણાવ્યું હતું કે જો બાંધકામ ચાલુ રાખવું હોય તો 2 લાખ રૂપિયા આપવા પડશે, નહીં તો ફાયરિંગ કરી જાનથી મારી નાખીશ. ખંડણીની માંગ સાથે આવતી આ ધમકી બાદ બિલ્ડરે તાત્કાલિક ઉધના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી, જેથી પોલીસ તપાસ આદરી આરોપી સમીર ખાન સાહિલ ખાન પઠાણની ધરપકડ કરી છે. ઉધના પોલીસે સમીર પઠાણને પકડ્યા બાદ તેને ઘટના સ્થળે લઈ જઈ સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું અને પોલીસ અધિકારીઓ જણાવ્યું હતું કે આરોપી માત્ર ધાક જમાવવા માટે હત્યાનો આરોપી હોવાનું કહેતો હતો. હકીકતમાં તો તે માત્ર એક પેઇડ મજૂર છે જે મિર્ઝાપુર જેવી વેબ સિરીઝ જોઈને આ રીતે માથાભારે ઈસમ બનવા માંગતો હતો. હાલમાં ઉધના પોલીસ દ્વારા આ આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સુરતના સારોલી વિસ્તારમાં કાપડનું ઉઠામણું કરનાર 3 ઈસમો ઝડપાયા છે. વેપારીએ લાખો રૂપિયાની છેતરપિંડી થઈ હોવાની ફરિયાદ નોંધાવી હતી, જેના આધારે પોલીસે કાર્યવાહી કરી છે. સુરતના સારોલી પોલીસ સ્ટેશને એક છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ હતી, જેમાં કેટલાક વેપારીઓએ પહેલેથી જ કાવતરું રચીને કાપડ દલાલ મારફતે કાપડના વેપારી પાસેથી માલ ખરીદી નાણાં ન ચૂકવી ઉઠામણું કર્યું હતું, જેને કારણે જે વેપારી સાથે આ ઘટના બની હતી તેણે સારોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. વેપારીએ લાખો રૂપિયાની છેતરપિંડી થતાં જ તેણે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી, જેમાં પોલીસે તપાસ હાથ ધરીને મહિલા સહિત 3 લોકોની સારોલી પોલીસે ધરપકડ કરી છે. પોલીસે શંકરલાલ પટેલ, ગજેન્દ્ર ચૌહાણ અને બિંદુ ચૌહાણની ધરપકડ કરી છે. હાલ પોલીસે આ ત્રણેયને લઈને આગળની કાર્યવાહી આરંભી છે. સમાચારના અંતે ફરી એકવાર નજર કરી આજના મુખ્ય સમાચાર પર. ચૂકવણું કર્યું હોવા છતાં ચેક બાઉન્સ કરાવી હેરાન કરવા બાબતે કેપી સંઘવી કંપની સામે હીરા વેપારીઓના ધરણા. વરાછાથી 2.5 વર્ષીય બાળકીનું અપહરણ કરી મધ્યપ્રદેશ ભાગી રહેલ આરોપીને દાહોદથી ઝડપી પડાયો. આંજરામાં આવેલ પ્રાઇમરી સ્કૂલના બિલ્ડિંગ બાંધકામમાં ભ્રષ્ટાચાર કરાયાના આક્ષેપ થયા. વરાછાની પટેલ સમાજની વાડીમાંથી 9 લાખની ચોરી કરનાર મહિલા પકડાઈ. ચોર્યાસી ટોલનાકા પાસે સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડા, પોલીસે 65 લાખનો દારૂ પકડી પાડ્યો. ફૂલપાડની ફેક્ટરીમાં ચોરી કરેલો સામાન વેચવા જતા 2 ચોર પકડાયા. આ તાજના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.